નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ઉપર। આજે આપણે એક મહત્વપૂર્ણ વાત કરવા જઈ રહ્યા છીએ, જે યોજનાનું નામ છે વાજપાઈ બેંકેબલ યોજના। જો તમે યુવાન છો, તમારા મનમાં બિઝનેસ શરૂ કરવાનું એક સપનું છે, પરંતુ પૈસાની અછત છે, તો આ વિડીયો તમારા માટે છે। આ યોજના દ્વારા ગુજરાત સરકાર યુવાનો અને વિદ્યાર્થીઓને પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે 25 લાખ સુધીની લોન આપે છે, અને સૌથી મોટી વાત, વ્યાજમાં અને સબસિડીમાં તમને અનેક સુવિધા આપવામાં આવે છે। તો આજના વિડીયોમાં આપણે નીચેના મુદ્દા છે તે આપણા વિશે આપણે સમજશું। સૌપ્રથમ વાજપાઈ બેંકેબલ યોજના શું છે, કોણ અરજી કરી શકે છે, કેટલી લોન મળે છે, અરજી કેવી રીતે કરવી, અને બધી જરૂરી માહિતી આ વિડીયોમાં તમને મળશે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। સૌપ્રથમ આપણે જોઈએ યોજનાનું નામ અને હેતુ। અટલ બિહારી વાજપાઈ બેંકેબલ યોજના એ ગુજરાત સરકારની યુવા સ્વરોજગાર યોજના છે। આ યોજના ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને મહાન નેતા શ્રી અટલ બિહારી વાજપાઈજીના નામથી શરૂ કરવામાં આવી છે। યોજનાનો મુખ્ય હેતુ રાજ્યમાં નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા અને સ્વરોજગારની જે ભાવના જગાડવી તેમજ બેરોજગારી ઘટાડવી, રાજ્યનો આર્થિક વિકાસ વધારવો અને નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું। આ યોજનાના મુખ્ય ફાયદા ક્યાં છે, ચાલો એક એક કરીને સમજીએ। પહેલો ફાયદો, લોનની રકમ જોઈએ તો તમને મેક્સિમમ 25 લાખ સુધીની લોન મેળવી શકો છો। તેમજ બીજો ફાયદો વાત કરીએ, વ્યાજમાં સબસિડી। સરકાર તમને વ્યાજ દરમાં સબસિડી આપે છે। સામાન્ય બેંક લોન કરતાં અહીં વ્યાજ દર ઘણો ઓછો હોય છે। ત્રીજો ફાયદો, સરળ શરતો, એટલે કે તમારે કોલ લેટર સિક્યુરિટીની જરૂર ઓછી હોય છે। નાના લોન માટે તો ખાસ કરીને સરળતા રહે જ છે। ચોથો ફાયદો જોઈએ, લાંબી ચૂકવણીની મુદત મળશે, એટલે કે તમને લોન પરત કરવા માટે 5 થી લઈને 7 વર્ષ સુધીનો સમય મળે છે, અને વધુમાં તમને 6 મહિનાનો મોરેટોરિયમ પીરિયડ પણ મળે છે। પાંચમો ફાયદો, મફત તાલીમ મળે છે। સરકારમાં તમને મફતમાં એન્ટરપ્રિન્યોરશિપની ટ્રેનિંગ આપે છે, જેમાં તમે તમારો બિઝનેસ કેવી રીતે ચલાવો તે શીખી શકો છો। છઠ્ઠો ફાયદો, માર્ગદર્શન। ડીઆઈસી ઓફિસના અધિકારીઓ તમને બિઝનેસ પ્લાન બનાવવામાં અને અરજી કરવામાં મદદ કરે છે। સાતમો ફાયદો, પ્રાથમિકતા। મહિલાઓ, એસસી, એસટી, ઓબીસી વર્ગ અને શારીરિક રીતે અશક્ત વ્યક્તિઓને ખાસ પ્રાધાન્યતા મળે છે। કોણ અરજી કરી શકે છે, તો મિત્રો વય મર્યાદા તમારી 18 થી લઈને 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ। શૈક્ષણિક લાયકાત તમારે ઓછામાં ઓછું ધોરણ 8 પાસ હોવું જોઈએ, પરંતુ જેઓ કોલેજ ભણ્યા છે, ડિગ્રી ધરાવે છે, આઈટીઆઈ કે ડિપ્લોમા કર્યું હોય તેઓને વધુ પ્રાધાન્યતા મળે છે। નિવાસની શરત જોઈ લઈએ મિત્રો કે તમે ગુજરાત રાજ્યના મૂળ રહેવાસી હોવા જોઈએ। તમારી પાસે ગુજરાતમાં સ્થાયી સરનામાનો પુરાવો હોવો જોઈએ। આવકની શરત મિત્રો જોઈએ તો તમારા કુટુંબની વાર્ષિક આવક નિર્ધારિત મર્યાદામાં હોવી જોઈએ। ખાસ કરી તમે જો અન્ય કોઈ સરકારી નોકરી કે મોટો બિઝનેસ ધરાવતા ન હોવા જોઈએ। વિશેષ પાત્રતામાં તમે અન્ય કોઈ સરકારી યોજનામાં લાભ લીધો ન હોવો જોઈએ। તમારી પાસે પહેલેથી કોઈ મોટો બિઝનેસ ન હોવો જોઈએ। તમે ડિફોલ્ટર ન હોવા જોઈએ। તમારો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ। મિત્રો જો આટલી લાયકાત દઈ છે તો તમે આરામથી એપ્લાય કરી શકો છો। હવે મિત્રો વાત કરીએ કોણ અરજી કરી શકે, તો વ્યક્તિગત ઉદ્યોગ સાહસિકો, ભાગીદારી ફર્મ્સ છે, સ્વસહાય જૂથો છે, આ મિત્રો આરામથી તમે એપ્લાય કરી શકો છો। આ ઉપરાંત મિત્રો જે લોકો મહિલા ઉદ્યોગ સાહસિકો છે, એસસી, એસટી, એસસીબીસી, ઓબીસીના વર્ગના યુવાનો છે, ભૂતપૂર્વ સૈનિકો છે, શારીરિક રીતે અશક્ત વ્યક્તિઓ છે, આદિવાસી વિસ્તારના યુવાનો છે, વગેરે જેવા લોકોને ખાસ પ્રાધાન્ય પણ આપવામાં આવે છે। હવે મિત્રો જોઈએ કેટલી લોન મળશે અને લોનની આપણે શરતો જોઈએ। તો મહત્તમ લોન મિત્રો તમને આ યોજના અંતર્ગત 25 લાખ રૂપિયા સુધીની લોન મળશે, જેમાં તમારા પ્રોજેક્ટ કોસ્ટ અંતર્ગત તમને 25 લાખથી વધુ તમને લોન મળી શકે નહીં, પરંતુ મિત્રો તમને 25 લાખની મેક્સિમમ લોન મળવા પાત્ર રહેલી છે। આ ઉપરાંત મિત્રો માર્જિન મની એટલે કે તમારું યોગદાનની વાત કરીએ તો તમારે પ્રોજેક્ટ કોસ્ટના 10% થી લઈ 25% સુધી તમારે પૈસાનું રોકાણ કરવું પડશે, બાકીનું તમને બેંક દ્વારા લોન મળશે। હવે આપણે એક ઉદાહરણ સમજીએ। માની લો કે તમારો કુલ પ્રોજેક્ટ છે 10 લાખ રૂપિયાનો, તો તમારું યોગદાન 15% લેખે 1.5 લાખ રૂપિયા હોવા જોઈએ, જ્યારે બેંક તમને 8.5 લાખ રૂપિયાની તમને લોન આપશે। વ્યાજદર વિશે જોઈએ તો સામાન્ય બેંક કરતાં 2 થી 3% ઓછો વ્યાજદર લાગુ પડશે। હાલમાં આશરે 8 થી 10% જેટલો વ્યાજદર લાગુ પડેલો છે। ચૂકવણીની મુદત જોઈએ તો લોન પરત કરવા માટે તમારે 5 થી 7 વર્ષનો સમય મળે છે, અને આ તમારા પ્રોજેક્ટ પર આધારિત હોય છે। આ ઉપરાંત મિત્રો મોરેટોરિયમ પીરિયડ એટલે કે પ્રોજેક્ટ શરૂ થયા પછી 6 મહિના સુધી તમારે કોઈ ઈએમઆઈ ભરવાના થતા નથી। આ સમયમાં તમારે તમારા બિઝનેસને સ્ટેબલ કરવા માટે આપે છે। કોલ લેટર સિક્યુરિટીની ગેરંટી। 10 લાખ સુધી લોન માટે તમારે સામાન્ય રીતે કોઈ પણ કોલ લેટર સિક્યુરિટીની જરૂર નથી, પરંતુ બેંકની નીતિ અનુસાર ગેરેન્ટર અથવા તો નાની સિક્યુરિટીની જરૂર હોય તો ક્યારેક માંગે છે। તમે કયા પ્રકારના બિઝનેસ માટે આ લોન લઈ શકો છો, તો સૌપ્રથમ હું તમને કહું કે જો તમે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં હશો તો તમારે ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ્સ, રેડીમેડ કપડાં બનાવવા, એમ્બ્રોઇડરી ડિઝાઇનિંગ, ટેક્સટાઇલ પ્રિન્ટિંગ, ટેલરિંગ યુનિટ,
ફૂડ પ્રોસેસિંગ, પાપડ, આઈસ્ક્રીમ, અથાણું, મસાલો બનાવો વગેરે જેવા સેક્ટર માટે તમે અહીં લોન લઈ શકો છો. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ સર્વિસ સેક્ટર માટે, તો તમે આઈટી અને ટેકનોલોજી, સોફ્ટવેર ડેવલપમેન્ટ, વેબ ડિઝાઇનિંગ અને ડેવલપમેન્ટ, કોમ્પ્યુટર સેન્ટર, ડિજિટલ અને માર્કેટિંગ એજન્સી, ગ્રાફિક ડિઝાઇન સ્ટુડિયો, હેલ્થકેર સર્વિસ, પેથોલોજી લેબ છે, ફાર્મસી છે, ફિઝિયોથેરાપી સેન્ટર છે, હોમ હેલ્થકેર છે વગેરે જો તમે ચાલુ કરવા માંગતા હોય તો પણ તમને આમાં સર્વિસ સેક્ટર અંતર્ગત તમને લોન મળશે મિત્રો. હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ છીએ. તો અરજી કરવા માટે તમારે કયા દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો તમારે મિત્રો આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર, પાસપોર્ટ જો તમારી પાસે હોય તો, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે તમારે જરૂર પડશે. આ ઉપરાંત મિત્રો તમારે રહેઠાણના પુરાવામાં રેશન કાર્ડ, ઇલેક્ટ્રિસિટી બિલ છે, ટેલિફોન બિલ છે વગેરેની જરૂર પડશે. આ ઉપરાંત મિત્રો તમારે શૈક્ષણિક પ્રમાણપત્રની વાત કરીએ તો મેં તમને કીધું કે તમારે ઓછામાં ઓછું 8 પાસનું સર્ટિફિકેટ અથવા તો તમે ડિગ્રી, ડિપ્લોમા, આઈટીઆઈ જે પણ તમે કરેલું હોય તેનું સર્ટિફિકેટ જરૂર પડશે. વ્યાવસાયિક તાલીમના પ્રમાણપત્રની જરૂર પડશે, ઈડીપીના સર્ટિફિકેટની જરૂર પડશે અથવા તો તમારી પાસે અન્ય કોઈ માર્કશીટ હોય તે પણ તમારે અહીં રજૂ કરી શકો છો. આ ઉપરાંત મિત્રો જો તમે SC, ST, OBCમાં આવતા હશો તો તમારે જાતિનું પ્રમાણપત્ર આપવાનું રહેશે, આવકનું પ્રમાણપત્ર આપવાનું આવશે અને મિત્રો જો તમે દિવ્યાંગ છો તો તમારે દિવ્યાંગનું પ્રમાણપત્ર આપવું પડશે. હવે મિત્રો આ ઉપરાંત તમારે બેંક સંબંધિત દસ્તાવેજમાં તમારે બેંક સ્ટેટમેન્ટ છેલ્લા 6 મહિનાની જરૂર પડશે, બેંક પાસબુકની કોપીની જરૂર પડશે અથવા તો તમારે કેન્સલ ચેકની જરૂર પડશે. ફોટોગ્રાફમાં મિત્રો તમારા પાસપોર્ટ સાઇઝના ફોટો 4 થી લઈ અને 5 નંગ તમારે જરૂર પડશે. હવે મિત્રો બિઝનેસ સંબંધિત દસ્તાવેજો આ અગત્યનું છે મિત્રો. સૌપ્રથમ તમારે એક પ્રોજેક્ટ રિપોર્ટ આપવો પડશે, એક વિગતવાર બિઝનેસ પ્લાન કે જેમાં તમારે જેટલી વિગત હું જણાવું છું તેટલી વિગત તમારે એમાં આપેલી હોવી જોઈએ. સૌપ્રથમ તમારે બિઝનેસનો પ્રકાર અને તેનો વર્ણન, કુલ પ્રોજેક્ટ કોસ્ટ, મશીનરી અને સાધનોની યાદી અને તેની કિંમત, રો મટીરિયલની જરૂરિયાત અને સપ્લાયર્સ, માર્કેટ સર્વે અને ડિમાન્ડ એનાલિસિસ, સેલ્સ અને માર્કેટિંગ પ્લાન, ફાઇનાન્શિયલ પ્લાન, નફા નુકસાનનો અંદાજ, રોજગારી સર્જનમાં કેટલા લોકોને રોજગારી મળશે, કેશ ફ્લો સ્ટેટમેન્ટ, જમીન અને જગ્યાના દસ્તાવેજ, જો તમારી પાસે પોતાની જમીન હોય તો 7/12નો ઉતારો, મ્યુટેશન એન્ટ્રી, પ્રોપર્ટી કાર્ડ, જો ભાડાની જગ્યા હોય તો રેન્ટ એગ્રીમેન્ટ વગેરે જેવી તમારી જરૂરિયાત પડશે. આ ઉપરાંત મિત્રો તમારે કોટેશન અને એસ્ટિમેટની જરૂર પડશે, જેમાં તમારે મશીનરી સપ્લાયરના કોટેશન, કન્સ્ટ્રક્શન એસ્ટિમેટ જો કન્સ્ટ્રક્શન કરવું હોય તો તમારે આપવું પડશે, ઇક્વિપમેન્ટ કોટેશન આપવું પડશે, યુટિલિટી કનેક્શનનું તમારે લાઇટ બિલની કોપી આપવી પડશે, પાણી કનેક્શન, ગેસ કનેક્શન જો જરૂરી હોય તો, લાયસન્સ અને પરમિશનમાં તમારે ટ્રેડ લાયસન્સ છે, GST રજિસ્ટ્રેશન જો થઈ ગયું હોય તો આપવું પડશે. આ ઉપરાંત મિત્રો ફસાઈનું તમારે જે ફૂડ બિઝનેસ માટેનું લાયસન્સની જરૂર પડશે, પોલ્યુશન કંટ્રોલનું જો NOCની જરૂર પડતી હોય તમારે આપવું પડશે. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે એટલે કે જે તમારે જરૂર પડતા હશે તે તમારે હાથ વગા રાખવા પડશે. હવે મિત્રો અરજી કેવી રીતે કરવી, તો સૌપ્રથમ તમારે નક્કી કરો કે તમારે શું બિઝનેસ કરવા માંગો છો, તમારી રુચિ અને કુશળતા શું છે, માર્કેટમાં શું ડિમાન્ડ છે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ તમારે જોઈએ છે, કેટલો નફો થવાની શક્યતા છે, માર્કેટ રિસર્ચ શું કહે છે, તમારા સ્પર્ધકોને જુઓ, ગ્રાહકોની જરૂરિયાત સમજો, તેમજ ક્વોલિટી ચેક કરો, સપ્લાયર શોધો. ત્યારબાદ મિત્રો તમારે DIC ઓફિસની મુલાકાત લેવાની છે. તમારા જિલ્લાની DIC એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટરમાં ઓફિસમાં તમારે જાઓ, ત્યાંના અધિકારી સાથે વાત કરો, યોજના વિશે વધુ માહિતી લો અને તમારા બિઝનેસના આઈડિયા વિશે તમે ડિસ્કસ કરો. તેઓ તમને વધુ પણ માર્ગદર્શન તમને આપશે. ત્યારબાદ મિત્રો તમારો એક બિઝનેસ પ્લાન તૈયાર કરો, એક વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ બનાવો. આ સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. પ્રોજેક્ટ રિપોર્ટમાં તમારે શું લખવું તેના વિશે અહીં તમને હું અત્યારે પહેલા માહિતી આપું છું. પ્રોજેક્ટ રિપોર્ટમાં પહેલા ભાગમાં તમારે પ્રોજેક્ટ ઓવરવ્યૂ આપવું પડશે. તમારું નામ, સંપર્ક વિગતો, બિઝનેસનું નામ, એનો પ્રકાર, લોકેશન અને સરનામું, કેટલું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ છે આટલું તમારે મિત્રો બતાવવું પડશે. ત્યારબાદ બીજો ભાગ તમે શરૂ કરશો તેમાં તમારે ટેકનિકલ ડિટેલ્સ આપવી પડશે, જેમાં તમે કઈ મશીનરી ખરીદવી છે, રો મટીરિયલ ક્યાંથી મળશે, પ્રોડક્શન કેપેસિટી કેટલી રહેશે, ક્વોલિટી કંટ્રોલ કેવી રીતે કરશો વગેરે જેવી માહિતી તમારે અહીં આપવાની રહેશે. ત્રીજો ભાગ મિત્રો ફાઇનાન્શિયલ પ્લાન, કુલ પ્રોજેક્ટ કોસ્ટ કેટલા છે, લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં તમારે કેટલા જોશે, મશીનરી તમારે કેટલું જોશે, રો મટીરિયલનો ખર્ચ કેટલો જોશે, વર્કિંગ કેપિટલનો ખર્ચ કેટલો જોશે, તમારું યોગદાન કેટલું રહેશે, બેંક પાસે તમે કેટલી લોન લેવા માંગો છો વગેરે જેવી માહિતી તમારે અહીં આપવાની રહેશે. ત્યારબાદ તમારે ચોથા ભાગમાં માર્કેટિંગ પ્લાન માટે તમારે આપવાનું રહેશે, જેમાં તમારી પ્રોડક્ટ કોણ ખરીદશે, કેવી રીતે વેચાણ કરશો, કિંમત કેટલી રાખશો, તમારા સ્પર્ધકો સામે તમને ફાયદો શું છે વગેરે જેવી તમારે માહિતી આપવી પડશે. પાંચમો ભાગ તમારે નફા નુકસાનનો અંદાજ આપવો. માની લો કે પહેલા વર્ષમાં તમે X લાખ વેચાણ કરો છો અને Y લાખ નફો થાય છે, બીજા વર્ષમાં X લાખ વેચાણ કરો છો, Y લાખ નફો થાય છે, ત્રીજા વર્ષમાં X લાખ વેચાણ કરો છો અને Y લાખ નફો થાય છે વગેરે જેવી તમારે માહિતી આપવી પડશે. છઠ્ઠો ભાગ રોજગારી સર્જન, કેટલા લોકોને તમે નોકરી આપશો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ તે પણ જણાવો. ત્યારબાદ મિત્રો બધા દસ્તાવેજો એકત્રિત કરો, એક ફોલ્ડર બનાવો જેમાં તમારા બધા દસ્તાવેજોની ઝેરોક્સ કોપી તૈયાર રાખો.
વ્યક્તિગત દસ્તાવેજમાં તમારા આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, શૈક્ષણિક બિઝનેસના દસ્તાવેજમાં પ્રોજેક્ટ રિપોર્ટ છે, જમીનના કાગળો છે, બેંક દસ્તાવેજમાં સ્ટેટમેન્ટ છે, પાસબુક છે, કોટેશન અને એસ્ટિમેટ છે, બધા દસ્તાવેજો પર તમે સહી કરો અને તારીખ લખો. ત્યારબાદ મિત્રો તમે અરજી ફોર્મ ભરો. તમારે DIC ઓફિસમાં તમે અરજી ફોર્મ મળી જશે. અરજી ફોર્મ સબમિટ કરો. પૂર્ણ ભરેલું ફોર્મ અને બધા દસ્તાવેજો સાથે તમે DIC ઓફિસમાં જાઓ અને ત્યાંના અધિકારી પાસે તમે અરજી તપાસ કરશે. બધા દસ્તાવેજ સાચા છે કે નહીં, કોઈ વિગત ખૂટે છે કે નહીં, યોગ્ય ફોર્મ ભરેલું છે કે નહીં. જો બધું યોગ્ય હશે તો તમારી અરજીનો સ્વીકાર કરશે અને તમને એક એકનોલોજમેન્ટ, એક રસીદ આપશે. આ તમારે રસીદ સાચવીને રાખવાની રહેશે, જે તમારો એપ્લિકેશન નંબર પણ છે. ત્યારબાદ મિત્રો વેરિફિકેશન અને તપાસ થશે. DIC અધિકારી તમારું છે વેરિફિકેશન કરશે, તમારા બિઝનેસ પ્લાનનું મૂલ્યાંકન કરશે, તમારી સાઇટ વિઝિટ કરશે, જરૂર પડશે તો વધારાની માહિતી માંગશે. આ સમય દરમિયાન તમે ફોન અને કોલ્સ અટેન્ડ કરો. જો વધારાનો કોઈ દસ્તાવેજ માંગે તો તુરંત જ આપો, અધિકારી સાથે સહકાર આપો વગેરે જેવી તમારે કાળજી રાખવી પડશે. ત્યારબાદ મિત્રો DIC ની મંજૂરી. જો DIC તમારી અરજી મંજૂર કરે તો તમને લેખિતમાં જાણ કરશે. તમારે ફાઇલ નોમિનેટ તમારા બેંકને મોકલવામાં આવશે અને તેમનું બેંક અને તમારું શાખાનું નામ જણાવશે. ત્યારબાદ તમારે બેંકમાં મુલાકાત લેવાની રહેશે. જે બેંક દ્વારા નક્કી થશે તે તમારા શાખામાં તમારે જવાનું રહેશે. તમારી ફાઇલ લઈને જાઓ, તેના બેંક મેનેજર સાથે વાત કરો, તેઓ તમારું ઇન્ટરવ્યૂ લેશે. હવે મિત્રો ખાસ કરીને ઇન્ટરવ્યુમાં શું પૂછાશે? તો ઇન્ટરવ્યુમાં કંઈ તમને જાજુ નહીં પૂછશે. જે તમે બિઝનેસ કરવા માંગો છો, જે તમે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવેલો છે, બસ તે જ તમારે આપવાનું છે. જેમ કે તમારા બિઝનેસ વિશે, તમારો અનુભવ, તમે લોન કેવી રીતે ચૂકવશો, માર્કેટ વિશેનું તમારું જ્ઞાન, તમારું પ્લાનિંગ, બેંક માટે વધારાના દસ્તાવેજો જરૂર પડે તો લોન એપ્લિકેશન માટેનું તમારે ફોર્મ તમારે આપવાનું રહેશે. આ ઉપરાંત મિત્રો તમારે પોસ્ટ ડેટેડ ચેક પણ આપવાને રહેશે. ઘણી વખત મિત્રો ગેરંટેડ દસ્તાવેજો માગે છે, જો જરૂરી હોય તો તમારે આપવા. આ ઉપરાંત મિત્રો તમે જે લોન લેશો તેના ઇન્સ્યોરન્સના પેપર પણ તમને તૈયાર કરવાના રહેશે અને આ બધું તમારે બેંક દ્વારા તૈયાર કરી દેવામાં આવશે. હવે મિત્રો આપણે આગળ વધીએ તો સ્ટેપ 10મું છે કે બેંક દ્વારા તપાસ. બેંક તમારી ફાઇલને વિગતવાર તપાસ કરશે. તમારો ક્રેડિટ સ્કોર ચેક કરશે, સિબિલ રિપોર્ટ જોશે, તમારું બેંક સ્ટેટમેન્ટ એનાલિસિસ કરશે, સાઇટ વિઝિટ કરશે, પ્રોજેક્ટનો વ્યવહારુતા તપાસશે. આ ઉપરાંત મિત્રો લોન મંજૂરી માટે 30 થી 60 દિવસનો સમય લાગે. જો બેંક સંતુષ્ટ થાય તો તમને લોન મંજૂર કરશે, લોન એગ્રીમેન્ટ તૈયાર કરશે, તમને સહી માટે બોલાવશે. લોન એગ્રીમેન્ટમાં મિત્રો શું વસ્તુ હશે તો કે લોનની રકમ હશે, વ્યાજ દર હશે, ચૂકવણીની શરત હશે, EMIની રકમ અને તારીખ હશે, પેનલ્ટી ક્લોઝ હશે. બધી શરતો વાંચી સમજી લો અને પછી જ તમારે છેલ્લે સહી કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો બેંક તમને લોન કઈ રીતે આપે? તો બેંક તમને 3 હપ્તામાં આપશે. માની લો કે પહેલો હપ્તો છે તે મશીનરી ખરીદી કરવા માટેનો રહેશે, બીજો હપ્તો છે તે કન્સ્ટ્રક્શન અથવા તો સેટઅપ કરવા માટે હશે અને ત્રીજો હપ્તો છે તે વર્કિંગ કેપિટલ માટે હશે. મહત્વપૂર્ણ એ વસ્તુ છે કે બેંક સીધા સપ્લાયરને પેમેન્ટ કરશે, તમારા હાથમાં કેશ આપશે નહીં. આ એક મહત્વપૂર્ણ બાબત છે. ત્યારબાદ મિત્રો પ્રોજેક્ટ શરૂ કરો. લોન મળ્યા પછી મશીનરીની ખરીદી કરો અને ઇન્સ્ટોલ કરો, સેટઅપ પૂર્ણ કરો, સ્ટાફ હાયર કરો, રો મટીરિયલ ખરીદો, પ્રોડક્શન શરૂ કરો અને મિત્રો છેલ્લે તમારે બિઝનેસ કમ્પ્લીટ શરૂ થઈ જાય ત્યારબાદ તમારે સબસિડીની ક્લેમ કરવાનું રહેશે. પ્રોજેક્ટ શરૂ થયા પછી તમારે DIC ઓફિસમાં સબસિડી માટે અરજી કરવાની રહેશે. જેઓ તપાસ કરશે કે પ્રોજેક્ટ ચાલુ છે કે નહીં, ત્યારબાદ મિત્રો તમારી સબસિડી મંજૂર કરશે અને જે પણ તમારી સબસિડી મંજૂર થશે તે તમારા લોનના એકાઉન્ટમાં જમા થશે. આનાથી તમારી લોનની રકમ ઓછી થઈ જશે. હવે મિત્રો લોન કેવી રીતે ચૂકવવી? તો તમને અહીં મિત્રો મોરેટોરિયમ પીરિયડ આપવામાં આવે છે. પહેલા 6 મહિના સુધી તમારે કોઈ પણ EMI ભરવાની જરૂરિયાત રહેતી નથી. આ સમય દરમિયાન તમને એક બિઝનેસ સ્ટેબલ કરવા માટેનો સમય આપવામાં આવે છે. 7મા મહિનાથી તમારે તમારું EMI શરૂ થશે. બેંક તમને EMI નું શેડ્યુલ પણ આપશે. હવે મિત્રો EMI ની ગણતરી કેમ કરવી? ધારો કે તમે 8.5 લાખ રૂપિયાની લોન લીધી, વ્યાજ દર 9% છે, સમયગાળો 7 વર્ષ છે, તો આશરે આપણે માનીએ તો માસિક તમારે 13,500નો હપ્તો આવશે. હવે મિત્રો કેટલીક તમને હું મહત્વપૂર્ણ ટિપ્સ આપું છું. તો પહેલી ટિપ્સ હું તમને આપું કે સાચો બિઝનેસ પસંદ કરો કે જેમાં તમને રુચિ હોય, જેની માર્કેટમાં ડિમાન્ડ હોય, તમારે સ્કિલ હોય, જે વ્યવહારુ હોય તેવો એક બિઝનેસ પસંદ કરો. ત્યારબાદ મિત્રો યોગ્ય લોકેશન પસંદ કરો, એટલે કે ટ્રાન્સપોર્ટની સુવિધા સારી હોય, રો મટીરિયલ સહેલાઈથી મળે, માર્કેટ નજીકમાં હોય, લેબર ઉપલબ્ધ હોય વગેરે જેવી માહિતીનો ખ્યાલ રાખો. ત્યારબાદ મિત્રો માર્કેટ રિસર્ચ કરો, સારા સ્પર્ધકોનો અભ્યાસ કરો, ગ્રાહકની માંગણીને તમે સમજો, કિંમત અને ક્વોલિટી ચેક કરો, નવા ટ્રેન્ડ્સને જુઓ. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ફાઇનાન્શિયલ ડિસિપ્લિન રાખો, બધા ખર્ચના બિલ રાખો, સારું એકાઉન્ટિંગ કરો, વ્યક્તિગત અને બિઝનેસના પૈસાનો અલગ રાખો, રોકાણ તમે સમજદારીથી કરો. ત્યારબાદ મિત્રો તાલીમ લો, ખાસ કરીને તમે EDPનો કોર્સ કરો, MSMEનો તાલીમમાં ભાગ લો, ઓનલાઈન કોઈ પણ કોર્સ કરો, અનુભવી લોકો પાસેથી સલાહ લો અને એની પાસેથી કંઈક વસ્તુ શીખો. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ તો નેટવર્કિંગ કરો, એટલે કે ઇન્ડસ્ટ્રી એસોસિએશનમાં જોડાવ, અન્ય ઉદ્યોગ સાહસિકો સાથે જોડાવ, ટ્રેડ કોર્સમાં ભાગ લો, સોશિયલ મીડિયા વાપરો. આ મિત્રો જેટલી ટિપ્સ આપું છું તે તમને બિઝનેસ ચલાવવા મદદરૂપ ક્યાંક ને ક્યાંક થશે. આ ઉપરાંત મિત્રો જ્યારે તમે બિઝનેસ સ્ટાર્ટ કરો છો ત્યારે સૌથી મહત્વપૂર્ણ બાબત છે ધીરજ રાખો. પહેલા દિવસથી નફો નહીં થાય,
પ્રોડક્ટ ક્વોલિટી ઉપર ધ્યાન આપો, ગ્રાહકને સંતોષ મહત્વનું છે, સતત સુધારા કરતા રહો અને સાચવેતી રાખો. જેમ કે નકલી એજન્ટ્સ, કોઈ મિડલમેન વાપરશો નહીં, સીધા ડીઆઈસી ઓફિસમાં જાઓ, કોઈને પૈસા આપશો નહીં, અરજી જે પણ તમે કરો છો તે મફતમાં થશે. આ ઉપરાંત મિત્રો બીજી ટિપ્સ પણ હું તમને આપું છું કે વધારે પડતું લોન ન લો. જેટલી તમારે જરૂરિયાત હોય તેટલી જ લોન લ્યો. ચૂકવણીની ક્ષમતા જુઓ, ખૂબ જ મોટો પ્રોજેક્ટ ન કરો સ્ટાર્ટિંગમાં. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ તો બિઝનેસ પ્લાન મેં કીધું એ પ્રમાણે કે અવાસ્તવિક આંકડા ન લખો, ખોટી માહિતી ન આપો, કોપી પેસ્ટ ન કરો અને પોતાનું રિસર્ચ કરો. ત્યારબાદ મિત્રો વાત કરીએ દસ્તાવેજો. નકલી દસ્તાવેજો ન આપો, કોઈની સહીની નકલ ન કરો, તારીખ બદલશો નહીં. લોન વાપરવામાં મિત્રો તમે લોનનો દુરુપયોગ ન કરો, અન્ય કામ માટે લોનને ન વાપરો. જે લોન તમે બિઝનેસ માટે લીધેલી છે તે બિઝનેસ માટે જ વાપરો. તો મિત્રો આટલી જે મેં તમને સાચવેતી અને જે ટિપ્સ આપી છે તે ટિપ્સને તમે ફોલો કરશો તો તમે ચોક્કસ તમે તમારા બિઝનેસમાં સફળ થશો. તો દોસ્તો આ હતી વાજપાઈ બેન્કેબલ યોજના વિશેની સંપૂર્ણ માહિતી. મિત્રો યાદ રાખો, દરેક મોટો ઉદ્યોગ સાહસિક એક નાના વિચારથી શરૂ થયો હતો. આજે તેઓ જ્યાં છે ત્યાં પહોંચવા માટે તેઓએ હિંમત કરી અને પેલું પગલું ભર્યું છે. તમારા સપનાને સાકાર કરવા માટે ગુજરાત સરકાર તમારી સાથે છે. આ યોજના તમારા માટે એક સોનેરી તક છે. ફક્ત હિંમત ન કરો અને શરૂઆત કરો. સફળતા તમારી રાહ જોઈ રહી છે. જો આ વિડીયો તમને મદદરૂપ થયો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં, શેર કરો તમારા મિત્રો સાથે. સરકારી યોજના મિત્રને સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં રહેલું બેલ આઇકોનને દબાવો અને કોમેન્ટમાં તમારા પ્રશ્નો પૂછવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જય હિન્દ, જય ભારત.